આએ સહુ દેવા શ્રી ગુરુ વૃદ્ધિ ચંદ્રની આએ સહુ પરદેશમાં ધન કમાવા નીકળ્યા. ચડસા ચડસીમાં વટ પર આવીને નક્કી કર્યું છે. બંને એક તરફ ધરણ અને લક્ષ્મી એ ગયા છે, બીજી તરફ પેલો દેવનંદી એ ગયા. રસ્તો પસાર કરતા જાય છે. આયામુખી ગામે પડાવ નાખ્યો છે, આખો 400 ઉતર્યો છે અને ત્યાં કોઈકને પકડીને લઈ જઈ રહ્યા છે. પરિસ્થિતિ પરથી ખ્યાલ આવી ગયો કે મૃત્યુ દંડ પામેલો જીવ છે, ફફડી ગયો છે. પણ આ સાર્થ જોયો, આટલા બધા લોકોને જોયા એટલે એનામાં હિંમત આવી. એને જોરથી રાડ પાડી અને બધાની વચ્ચે એમ કહે છે કે ભાઈ હું ફલાણા ગામનો છું, મહાસર ગામનો નિવાસી, હું ભીલ યુવક છું, મૌર્ય મારું નામ છે, ચંડાળ. હું તો મારા કામે બીજે ગામે ગયો હતો અને ત્યાં થયેલી ચોરી, હવે ચોર પકડાયો નહીં તો મને પકડી લીધો. ચોર પકડાયો નથી એટલે મારું ઘણીવાર માણસના સ્વરૂપથી મનમાં વહેમ પડે કે આ માણસ ચોર હશે કે શું હશે. એના દેખાવ ઉપરથી માણસને શંકા પડે. એટલે આને પકડી લીધો છે અને આ નિર્દોષ છે. પણ તમે નિર્દોષ હો એ પેલાને સમજાવવું જોઈએ જે એને પકડ્યા છે. આપણને એમ લાગે કે સાહેબ અમે તો નિર્દોષ છીએ, પણ કર્મ સત્તા પકડે ને ત્યારે આપણી પાસે બચાવ કરવા માટે કોઈ અવકાશ હોતો નથી. કોઈ અવકાશ હોતો. આપણને લાગે જ છે ને આ ભાવ પ્રમાણે આપણે આપણી જાતને જોઈએ અને આપણી સાથે કોઈ ઘટના ઘટિત થાય તો આપણને એમ થાય કે સાહેબ કોઈ દિવસ જિંદગીમાં કોઈનું બગાડ્યું નથી, કોઈનું નબળું વિચાર્યું નથી, કાંઈ કર્યું નથી, તોય અમારી સાથે આવું થાય. આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી છે, આપણો વિચાર બહુ ટૂંકો છે. આપણે માત્ર આજનું જોઈને આપણી જાતને સાબિત કરવા મથતા હોઈએ છીએ કે અમે તો બરાબર છીએ. કર્મ સત્તા આજના લેખાજોખા લેતી જ નથી. એની પાસે બધા હિસાબ ક્લિયર છે, બધા જ હિસાબ ક્લિયર છે. અને એવું નથી તમે જ નક્કી કરીને આવ્યા છો. મારી સાથે આ જન્મમાં શું બને એ તમે જ નક્કી કરીને આવ્યા છો. એ જ ઘટનાઓ બને છે જે તમે લખીને આવ્યા છો. એ જ બધા વ્યવહારો આપણી સાથે થાય છે જેને હું લખીને આવ્યો છું. મેં કહ્યું હતું એક દિવસ આના જેવી લોકશાહી દુનિયામાં ક્યાંય નહીં. તમે નક્કી કરો તમારે શું જોઈએ છે, તમે નક્કી કરો તમારે કેવું જોઈએ છે. સૌને સ્વતંત્રતા, પોતાની કલમ, પોતાનો કાગળ, પોતાના વિચાર તમે લખો, પછી ફેરફાર નહીં થાય. એકવાર સબમિટ કરાવી દીધું, એકવાર તમે લખીને કાગળ સબમિટ કરાવી દીધો એ પછી તમારા જ્યાં સુધી કાગળ તમારી પાસે છે ત્યાં સુધી બધા જ ફેરફાર કરવાની તમને સત્તા છે. તમે બદલી શકો, બધું જ બદલી શકો. ભૂસીને નવેસરથી લખો, બીજું જે કરવું હોય કરો, બધી જ છૂટ છે. એકવાર કાગળ સબમિટ થઈ જાય
પછી આપણા હાથમાં કાંઈ નથી, પછી તો બસ એ પ્રમાણે કર્મ સત્તા. મને ઘણીવાર વિચાર આવે, કર્મ સત્તાને શા માટે આપણે વાંક, એનો દોષ જોવો જ શા માટે જોઈએ, એનો વાંક જોવો જ શા માટે જોઈએ? કર્મ સત્તા કશું આપણને હાથ પકડીને કરાવતી નથી. આપણે કહીએ છીએ કે કર્મ સત્તા ક્રૂર છે. ક્રૂર છે? સાચું કહો, ક્રૂર છે? ના, એ ક્રૂર છે તો મહેરબાન છે. અત્યારે તો મહેરબાન છે, અત્યારે તો મહેરબાન છે. કર્મ સત્તાના ક્રૂર છે ને મહેરબાન છે. હું મારા ભાગ્યનો વિધાતા છું, હું જ મારા ભાગ્યનો લેખક છું, એ પ્રમાણે મને મળે છે. એમાં કર્મ સત્તાનો વાંક ક્યાં છે? ભૂલ હું કરું, વાંકો હું ચાલું? ચાલતા ન આવડે ને ખાડામાં પડે તો પછી ખાડાનો વાંક? ગાડી ચલાવતા ન આવડે ને ઠોકાઈ જાય તો વાંક કોનો? આપણે સ્વતંત્ર છીએ લખવા. એટલે આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી છે. આપણને એમ થાય કે મેં કોનું બગાડ્યું છે. આજે નથી બગાડ્યું ભાઈ, પણ બધું કરીને આવ્યા છો. અહીં બહુ ડાયા ડમરા દેખાવ છો, વાસ્તવમાં પુણ્યનો ઉદય ચાલે છે એટલે આપણે બહુ સારા લાગીએ છીએ. આપણે સારા છીએ માટે સારા લાગીએ છીએ કે પુણ્યનો ઉદય છે માટે સારા લાગીએ છીએ? હે અરવિંદભાઈ, શું એટલે લાગીએ નથી? નથી ને, નહીતર નથી ને. આપણે સારા થવું નથી ને. સારા લાગીએ છીએ એવું ભાન થાય તો સારા થવાની મહેનત થવી જોઈએ. લાગવાથી કામ નહીં થાય નક્કી. એક વાત પાકી છે, કર્મ સત્તા છેતરાતી નથી. તમે બીજા કોઈકને છેતરી શકો તમારા દેખાવ ઉપરથી, તમારા વ્યવહાર ઉપરથી, તમારી વાતો ઉપરથી. તમે કોઈને પણ છેતરી શકો, પણ કર્મ સત્તા એટલે એને કોઈ ન છેતરી શકે. કર્મ સત્તા તમે કેવા દેખાવ છો એ પ્રમાણે ફળ નથી લખતી, તમે કેવા છો એ પ્રમાણે ફળ લખાય. તમે કેવા દેખાવ છો એ પ્રમાણે કશું જ મળતું નથી, તમે કેવા છો એ પ્રમાણે બધું મળે. એટલે મહેનત દેખાવની નહીં કરતા, હોવાની કરજો. દેખાવની મહેનત નકામી જવાની છે. ઉલટાનો દંડ મળશે. ઉલટાનો દંડ મળશે કે તે દેખાવ જાજો કર્યો હતો. પેલાને છે કે હું નિર્દોષ છું ભાઈ, મેં તો કાંઈ કર્યું જ નથી, હું તો મારા કામે આવ્યો હતો અને આમાં મને પકડી લીધો છે આ લોકોએ. ખુમારી છે પાછી. મને મરવાનો ભય નથી, મને મરવાનો જરાય ભય નથી. પણ અમે પણ સજ્જન માણસો છીએ. અમે પણ ઉત્તમ પરંપરામાં છીએ, સારા માણસોની પરંપરામાં છીએ. મારા પૂર્વજોએ, મારા વડીલોએ જે યશ સંપાદન કર્યું છે, જે કીર્તિ મેળવી છે, એ આ કારણે કલંકિત થાય છે. મને દુઃખ એનું છે. હા, બંધનમાં મૃત્યુ મુખે જઈ રહ્યો છે, પણ એને મરણનો ભય નથી. મરણને શું, એ તો આ જઈને કાલે આવશે, આ નિમિત્તે ને બીજા નિમિત્તે આવશે. પણ યશ કે કીર્તિ, જે મારા કુળની કીર્તિ છે, જે મારા કુળનો યશ છે, જે મારા વડીલોએ ઉપાર્જિત કરેલું છે, એમાં મારા હાથે કલંક લાગે એ મને પીડે છે. એ ન થવું જોઈએ. એટલે તમે કોઈ પણ રીતે મને છોડાવો. ધરણે આ બધું સાંભળ્યું છે, એને એની વાત ઉપરથી, એના શબ્દો ઉપરથી લાગ્યું કે કંઈક કાચું કપાઈ ગયું, ક્યાંક ને ક્યાંક કાચું કપાયું છે અને આને પકડવામાં આવ્યો છે. એ ગયો અને પેલા જેને પકડ્યા હતા એને એમ ન કહેવાય કે તમે આને છોડી દો, કારણ કે એ ચિઠ્ઠી કે ચાકર, એ તો ચિઠ્ઠીના ચાકર જ. એને તો આદેશ માનવાનો છે, આપણે કહીએ એ પ્રમાણે કરે નહીં. એને એટલું જ કીધું કે તમે એક કામ કરો, થોડી વાર માટે તમે અહીંયા ઉભા રહી. હું રાજા પાસે જઉં છું, એમને નિવેદન કરું છું, અને જો થઈ શકે તો આને છોડાવું. એમને એમ થયું ભલે જલ્દી ઉપાડ, તું થાય, અમારે કામ પતાવીને બીજે લાગવાનું હોય, તું જલ્દી ઉપાડ.
પેલું ભેટણું લઈને, લાખોનું ભેટણું લઈને ગયો છે. મનમાં પરોપકાર કેવો છે? જો કમાવા નીકળ્યો છો, કમાવા નીકળ્યો છે, પરોપકાર કરવા નથી નીકળ્યો. એને સાબિત કરવાનું છે કે હું વધુ કમાઈને આવ્યો છું, અને આ રીતે લાણી કરતો રહે તો શું આવે એના હાથમાં? સત્કાર્યમાં જે વિચાર નથી કરતો ને એને પુણ્ય આપવામાં ક્યારેય વિચાર નથી કરતો. સત્કાર્ય વિચારથી ક્યારેય નહીં કરતા, ભાવથી કરતા. અંદરનો ભાવ બસ એ જ મુખ્ય છે. કઈ ક્ષણે ભાવ આવે, કઈ ક્ષણે ચાલ્યો જાય નક્કી નહીં. જે ક્ષણે ભાવ આવે એ ક્ષણે ભાવને વધાવી લેજો, કામ કરી લેજો. તે વખતે જો ગણતરી કરવા રહ્યા ને, જો માપતોલ કરવા રહ્યા ને, તો એને આજે આપણે કહેવત કહીએ છીએ, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જાય. આ એના જેવી ઘટના છે. તમારો ભાવ પણ છે, તમારી શક્તિ પણ છે, અને છતાંય તમે ગણતરી કરવા બેઠા એટલે મોઢું ધોવા ગયા. આણે વિચાર નથી કર્યો એટલે હવે હવે આવું તો રોજ ચાલ્યા કરે, હું કેટલાને બચાવીશ? મારે ક્યાં પારકી પંચાયત? પારકી પંચાયત બીજા માટે કરવાનું હોય ને ત્યારે પારકી પંચાયત લાગે. ને એ જ વસ્તુ આપણી સાથે બને અને કોઈ ન કરે, બધા સ્વાર્થી છે. આપણી સાથે કોઈ ઘટના બને અને કોઈ વચ્ચે ન પડે તો આપણે એમ કહીએ બધું જોઈ લીધું સાહેબ, સંસાર આખો જોઈ લીધો. કેટલાય જોઈ લીધો છે? કોઈ કોઈનું નથી રે. ભાઈ ગાઓ છો ને તમે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. બધા સ્વાર્થથી ભરેલા છે. એટલે પણ એના વખતે તું આમ જ ઊભો હતો ત્યારે તને સ્વાર્થ ના યાદ આવે. ત્યારે એમ થયું કે આ તો પારકી પંચાયત છે, મારે ક્યાંય વચ્ચે પડવું ના જોઈએ. અને ઓલા એમ જ વિચાર્યું કે આ પારકી પંચાયત છે, મારે ન પડવું જોઈએ. તો મને એમ લાગે છે કે સ્વાર્થી થઈ ગયો. પરોપકારનો વખત આવે, બધું પડતું મૂકીને કરજો. ત્યારે ઘડિયાળ ન જોતા, ત્યારે તમારું કામ ન જોતા, ત્યારે કશું જ નહીં જોતા. પરોપકારનો વખત છે ને, ઊભા થઈ જાય. ભાગ્યના દરવાજા ક્યારેય બંધ ન થાય એવું ગોઠવી દેવું હોય તો આવું કરજો. તમારે ખોલવા નહીં પડે, સામેથી બધું હાલ્યું આવે. લાખો રૂપિયાનો હાર છે એની પાસે, ભેટણું લઈને ગયો છે રાજા પાસે. રાજાને ખુશ કરવો પડે. એમને એમ કઈ આપણે જઈને કહી દઈએ કે રાજાજી એને છોડી દો એટલે કોઈ છોડી દે? એમ કોઈ મૂકે નહીં. ગયો રાજા પાસે, ભેટણું ધર્યું છે. સજ્જન છે, ભણેલો છે. વાતચીત ઉપરથી જ રાજાને ખ્યાલ આવ્યો કે ઉત્તમ માણસ. આખી વાત નિવેદન કરી કે સાહેબ આવું કંઈક બન્યું છે, ક્યાંક ક્યાંક આપને જણાવવામાં કોઈ કે ભૂલ કરી છે, અથવા સમજવામાં જે ભૂલ થઈ હોય, આ નિર્દોષ માણસ પકડાઈ ગયો છે. રાજાએ માણસો મોકલીને આદેશ મોકલી આપ્યો, ભાઈ છોડી આપ. પરોપકાર કામ કરે છે, પરોપકારનો ભાવ કામ કરે છે. તમારા હૃદયની વાતો સ્પર્શે, એ જ અસર કરે છે, બુદ્ધિ નહીં. બુદ્ધિ તો સંશય પેદા કરે. ઘણા માણસો ચાલાકીથી બોલે ને, તમારા મનમાં સંશય થાય, હાલ ખરેખર આવું બોલે, ખરેખર આવું હશે. પણ જે માણસ હૃદયથી વાત કરતો હોય ને, એ માણસમાં કોઈ દાડો તમને સંશય ન થાય, માની લેવાનું જ બંધ થાય. બાકી રાજા તો અજાણ્યો જ છે ને. એના માટે રાજા માટે આ જાણ્યો છે. કાંઈ એમ આણે કીધું તો કોઈ કથા બનાવી નાખે ને છોડાવી નાખે, કાંઈ વિચાર ન આવ્યો. કેમ? હૃદયની સચ્ચાઈમાંથી ઉઠેલો શબ્દ હતો, અને શબ્દનો પડઘો સામાના હૈયામાં જ પડે. લોકો આવ્યા એમના માણસો રાજાના, અને એને છોડાવ્યો. પેલા છોડી દીધું. ધરણે પેલા પકડીને લઈ જતા હતા, એનું બહુમાન કર્યું કે ભાઈ તમે એને જીવનદાન આપ્યું એટલે તમે પણ બહુમાનને પાત્ર. બાકી એનું કાંઈ રોલ નથી. રાજાએ કીધું પકડો એટલે પકડી લીધું, રાજાએ કીધું છોડો એટલે છોડી દીધું. પણ
આટલું કામ પણ એ પરોપકારનું છે, એટલું હૈયામાં વસે ને તો ખોટેથી તમારી સારી ભાવના કોઈકને ખોટેથી પાછો વાળી શકે. તમારો એક નાનકડો પરોપકાર, તમારી આટલી નાનકડી, આમાં કઈ મોટું ઇનામે નહોતું આપવાનું, પણ એને આદર કે ભાઈ તમે છોડ્યા ને, તમે છોડ્યા, મેં છોડાવ્યા એમ નહીં, તમે છોડ્યા, એ તમે પરોપકાર કર્યો છે, તમે આને જીવનદાન આપ્યું છે, માટે તમે સન્માનના અધિકારી છો અને બધાનું સન્માન કર્યું. એના અહીંયામાં કેવા ભાવ જાગે મને. એને છોડાવી દીધો. પેલો પગે પડી ગયો. જીવનનો અંત દેખાતો હોય ત્યાં જીવનદાન મળી જાય, કોઈ સંભાવના જ ન લાગતી હોય કે આમાંથી બચી શકાય. હજી કોર્ટ કચેરી હોય ને સામે ઊભા હોય ને ચાર દલીલ ચાલતી હોય તો એમ થાય કદાચ બચી જઈશું, પણ જે આદેશ જ બહાર પડી ગયો હોય કે એને મારી જ નાખો, લઈ ગયા હોય, ત્યારે ક્યાં આશા હોય. હવે આવામાંથી જેને છોડાવ્યા હોય એના પ્રત્યે તો કેવો અહોભાવ જાગે. એને પ્રેમથી, હવે એની પાસે એવું કાંઈ નથી કે આને કાંઈ આપી શકે, હૃદયમાં હોભાવ છે, એના પ્રત્યે સન્માન છે, પણ પ્રેમથી એને વિસર્જિત કરે છે. પછી પોતાનો સાર્થ આગળ ચલાવે છે અને ઉત્તરા પથ માટે નીકળેલો પોતાના મુકામ સુધી આવ્યા છે. અચલપુર નામનું ગામ છે, મોટું શહેર છે, ત્યાં પોતાનો સાર્થ, એટલે જે લક્ષ્ય નક્કી કરીને આવ્યા હતા ત્યાં પહોંચ્યા. રાજાને મળ્યા છે, રાજા ખુશ થયા છે અને વ્યાપાર કરવાની રજા લેવાની. એમને એમ ઘૂસી ગયા ને વ્યાપાર કરી નાખ્યો, દોષ. રાજાને રાજી કરીને રજા લીધી છે, ત્યાં વેપાર કરવા માટે રહ્યો છે. ભાગ્યનો સથવારો તમે જોજો, જેમ જેમ રાવતો ગયો છે જંગલમાં દરેક જગ્યાએ પરોપકાર કરતો આવ્યો છે. પોતે ધાર્યું હતું એના કરતા 8 ગણો લાભ થયો છે. કેટલો? પોતે જે ધારણા કરીને આવ્યો હતો એના કરતા 8 ગણો લાભ થયો છે. 4 મહિના સુધી રહ્યો, ત્યાં વ્યાપાર કર્યો અને પછી બધું ગણતરી કરી કેટલું કમાણા. એ લખ્યું છે કોડી મેઘતમ, 1 કરોડ જેટલું કમાયું. એ જમાના કરોડ જેટલું કમાયો છે. એમાંથી વળી થોડો માલ સામાન ખરીદી અને માકંદી નગરીમાં વ્યાપાર કરશું એમ વિચારી અને ત્યાંથી સામાન લઈને પાછા પોતાના દેશ ભણી નીકળ્યા. એ સાર્થ ચાલતો 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 જંગલના રસ્તે આવ્યો છે, જ્યાં ભીલોનું સામ્રાજ્ય છે. ભીલ લોકો છે. હવે સાર્થ એ લોકોની આજીવિકા જ આ છે, જે કોઈ નીકળે એને ખંખેરવો. પ્રકાર બદલાયા છે, બાકી તો એ જ ચાલે. અત્યારે બધું લાયસન્સ થાય છે, લાયસન્સ લઈને લૂંટવાનો ધંધો થાય એ જ છે ને, કે બીજું કાંઈ. જેના પણ ઘર ભરાયા હશે, બહુ જૂજ લોકો હશે જેનું સહજ પુણ્ય હોય, બાકી તો માયા, પ્રપંચ, કૂડ, કપટ, આડું તેડું કેટલું એ કરવું પડે ત્યારે તમે સંપત્તિનું અર્જન કરી શકો, ભેગી કરી શકો. ભેગું કરવાની વાત, મેળવાય પુણ્યથી, ભેગી તો પાપથી જ થાય. કારણ કે ભેગું કરવામાં ઈચ્છા પડેલી છે અને ઈચ્છા પાપ કરાવે. આ પછી આ પછી આ, એક પછી એક નવા ચેપ્ટર ખુલતા જાય અને એ પ્રમાણે માણસ આગળ વધતો જાય. હવે ભીલ લોકોનું પણ આ જ છે, જે નીકળે એને પકડવાનું. આ સાર્થ નીકળ્યો, એ લોકોએ અચાનક રાત્રે આક્રમણ કર્યું. ભીલ લોકો પાસે તો તીર, કામઠા ને આ તે, એમની તાકાત પણ એવી. આપણે દાળ ભાત વાળા છે,
આપણે પેલા ભાગીએ. આપણે બોલવે સુરાજ, કરવામાં નહીં. ક્યારેક આફત આવે અને માર ખાવી પડે તો કેટલા ઊભા રહીએ? હે પેલા સૌ ભાગે બળ. હા, ભાગે બળ. વાહ ભાઈ વાહ. ભાગે બળ. આ પેલું કહે છે ને, સૌ આગળ ચારણ નાસે. આમ યુદ્ધનું મેદાન હોય ને ત્યાં ભાગ ચારણો હોય, બિરુદાવલી બોલે અને જોશ ચડાવે પેલા યુદ્ધ લડવાને. પણ જો પોતાની ઉપર આવે ને તો સૌથી આગળ ચારણ જ નાસે. બીજા બધા એમાં શૂરવીરતા ચડાવી દે પણ પોતાને એનો ખોટો ન ચડે, એને શૂરવીરતા ના આવે, એને બહાદુરી ના આવે. પણ જે આફત આવે એ પેલો ભાગે, બધાને પડતા મૂકીને ભાગે. અહીંયા હાહાકાર મચી ગયો. ભીલ લોકોએ બધું લૂંટવા જ માંડ્યું, રાત્રે પ્રહાર કર્યો અને ઘણા લોકોને બંધક બનાવી દીધા, પકડી લીધા. પૈસા તો લઈ લીધા, બધું જ લૂંટી લીધું, લઈને નીકળી ગયા. ઉપાડીને ગયા અને એમના મુખિયા પાસે ગયા. આ સંપત્તિ મુખિયાને ધરી દેવી પડે. હો, એમ કે આપણે અંદર અંદર વેચી લઈએ તો મેળ ના ખા. મુખિયાને ધરી દીધું કે આ સાર્થ એના પૈસા છે, આ તમને ધર્યા ને આ લોકો ત્યાંથી લાવ્યા છે. પેલા એ પૂછ્યું કોનો સાર્થ છે, કોણ છે આ બધા? જુએ છે. એકને ઓળખી ગયો. એ મેં તને ક્યાંક જોયેલો છે, ક્યાંક જોયેલો છે ભાઈ. હવે અહીંયા ફફડતી હોય ત્યાં પછી જોયેલો ક્યાં યાદ આવે? આમાં જોયેલું હોય તોય ભૂલાઈ જાય. કે મને કાંઈ ખબર નથી, તમને ખબર હોય તો કયો, મને કાંઈ ખબર નથી તમે જોયેલા છે કે? મને તો કાંઈ યાદ નથી. અત્યારે તો મોત સામે દેખાતું હોય ત્યાં વળી ક્યાં આ બધું યાદ આવે કે કોણ ક્યારે જોયા? અચાનક પેલાને યાદ આવ્યું કે એક સાર્થ પેલા પણ અહીંથી નીકળ્યો હતો અને હું સિંહ દ્વારા ઘાયલ થયેલો આ એક કાલસેન જ હતો. સિંહે મને માર્યું હતું અને હું અગ્નિ ચિતામાં પ્રવેશ કરવા તૈયાર થયેલો ત્યારે કોઈ, હું નામ તો કે મને ખબર નથી, પણ કોઈક સાર્થવા પુત્ર હતો જેણે મારો જીવ બચાવ્યો હતો. તું એની સાથે હતો ને? આને યાદ આવ્યું કે હા, તો કે હા એ જ. એ ક્યાં છે? તો કે આ તમારા માણસોએ લૂંટફાટ ચલાવીને મારકૂટ કરી, એટલે પેલા તો બિચારા ક્યાં છે, કોણ? એની આંખમાં આંસુ આવી ગયા. એ તો અમારા બધાનું રક્ષણ કરીને લઈ જતા હતા, એની બદલે એને ભાગવું પડ્યું છે. ક્યાં ગયા છે અમને ખબર નથી. પેલાના હૈયામાં હાહાકાર. અરે રે રે, આ કેવું કામ! બધાને કહી દીધું, આ બધાને છોડી દો, બધાને આશ્વસ્ત કર્યા છે, તમે શાંતિથી અહીં બેસો. પોતાના બધી આખી ભીલ કંપની, એ આખી કંપનીને કહી દીધું કે જાઓ એને શોધીને લાવો. એને પશ્ચાતાપ છે, પારાવાર પશ્ચાતાપ. જેણે મને જીવનદાન આપ્યું એની સાથે મેં આવું કર્યું. ચારે બાજુ ફેલાઈ ગયા ભીલો, પણ ક્યાંય જડતો ધરણ ક્યાંય મળતા. બધાએ ફરીને પાછા આવ્યા છે. આય નીકળ્યો છે શોધવા, પણ એને ન જડ્યું. માટે હાથ દઈને શોકમાં બેસી ગયો કે આ કેવી ભૂલ થઈ ગઈ મારી. દુજ્જણ જણમ્ય સુકયમ અસુવ ફલમ હોય સજ્જણ જણસ્સ જહ ભૂય અગસ્સ વિદિન્નમ ખીરંપી વિસત્તણ મુવે. પોતે વિચારે છે કે સજ્જન માણસો દુર્જન ઉપર ઉપકાર કરે ને તો એના માટે અશુભ ફળ દેનારું જ બને. દુર્જનને સાથ આપવો કે દુર્જનને કોઈ પણ રીતે સહાય કરવી કે મદદ કરવી એ સજ્જન માણસ માટે આફત રૂપ જ બની જાય. સાપને દૂધ પીવડાવો તો શું થાય? ઝેર બની જાય. એમ હું દુર્જન છું. પેલા સાર્થવાજના દીકરાએ, મને તો નામે નથી ખબર, હું તો એને ઓળખતો પણ નથી, વગર ઓળખાણે જેને મને જીવનદાન આપ્યું એ બિચારો પરોપકાર કરવા ગયો અને મેં આ શું કર્યું? દિન્નાયણેણ પાણા મજ્જમ જાય તું તહય પુત્તસ્સ. મને તો જીવનદાન આપ્યું,
મારી પત્નીને, અને તે વખતે તો મારી પત્ની ગર્ભવતી હતી એટલે મારા દીકરાને પણ એણે જીવનદાન આપ્યું છે, અને મેં તો સાવ ઊંધું આચરણ કર્યું. ત્યાં બધા ભેગા થયેલા છે, કોઈને જડ્યો નથી એટલે આવ્યા છે પાછા. પ્રતિજ્ઞા કરે છે કે આજથી 5 દિવસમાં નહીં મળે હું અગ્નિ પ્રવેશ કરીશ. આ જ મારું પ્રાયશ્ચિત. હવે એમના પણ દેવી દેવતાઓ હોય, એમના પણ આરાધ્ય દેવા હોય જેની આગળ એ બધું સંકલ્પ કરતા હોય. સંકલ્પ કર્યો છે કે આ 5 દિવસમાં નહીં મળે તો હું અગ્નિ પ્રવેશ કરીશ, અને મળી જશે તો 10 માણસની બલિ ચડાવીશ. એના માટે તો એ ધર્મ છે, એના માટે એ ધર્મ છે. આપણે ચડાવીએ છીએ ને, અહીંયા આપણે મીઠાઈ ચડાવીએ છીએ, એમ ફળ ચડાવીએ છીએ. દરેકની પોતાની ધારણાઓ છે. એને એમ થાય કે આ ધર્મ છે, એની દેવીઓ આ માગે છે તો એ આ આપે છે. રાણે તો સંકલ્પ કરી લીધો અને બધા એને શોધવા મોકલી દીધા. આ બાજુ ધરણ, આ ભીલ લોકોએ લૂંટફાટ ચલાવી, બધું જ લઈ લીધું. એની પાસે કાંઈ ખાલી ઔષધિ બચી હતી એટલે લક્ષ્મીને લઈને નીકળી. જગ્યા મળી એટલે પોતે ત્યાંથી, કારણ કે બીજો વિકલ્પ નહોતો, સામનો કરવા જાય તો મરવાનું. આટલા બધા ભીલોની સામે આ બધાનું રક્ષણ કરવું શક્ય નહોતું એટલે એ સરકી ગયો ત્યાં. ચાલતા ચાલતા એક પર્વતની તળેટી નીચે આવે છે. લક્ષ્મીને જોઈને પોતે વિચારે છે કે અહો મેં કર્મ પરિણય, આ કેવા કર્મ લઈને આવ્યો છું કે આ બિચારી મારા લીધે આને હેરાનગતિ થાય. તકલીફમાં બંને જ, એક નથી. પણ સજ્જનતાની નિશાની આ છે, એને પોતાના દુઃખ ગૌણ લાગે, બીજાના દુઃખ મુખ્ય લાગે. એ પોતાના દુઃખોને સહી લે પણ બીજાની નાનકડી તકલીફને પણ એ સહન ન કરી શકે. એને પીડા થાય, મનમાં વિચાર જ આવ્યા કરે કે આ બિચારી કાંઈ લેવા દેવા વગર મારી સાથે કૂટાઈ રહી, મારી સાથે તકલીફ બેઠી રહી. પેલી એમ વિચારે બહુ સારું થયું, આફત આવી બહુ સારું થયું. આ માણસ આફતમાં જ રહેવો જોઈએ. દ્વેષ ક્યારેય કોઈના માટે સારું વિચારવા દે નહીં. એકવાર દ્વેષની ગાંઠ બંધાઈ ગઈ, એકવાર આપણે ગ્રંથિ બાંધી લીધી, એ ગ્રંથિ છોડવી છે ને બહુ અઘરી છે. એટલે રાગ દ્વેષની ગાંઠને દુર્ભેદ્ય કહી છે શાસ્ત્રકારો. એકવાર તમે બાંધો, આ તો હીરની ગાંઠ ને તેલનું ટીપું છે. હીરની દોરી હોય ને એમાં તમે ગાંઠ મારી દો ને અને ઉપર તેલનું ટીપું નાખી દો, પછી ખોલો, ઇનામ જાહેર કરો ને કોઈ ખોલી નાખે. હા, એના જેવું બાંધતા પહેલા 1000 વાર વિચાર કરો. એટલે કહીએ છીએ સાવધાન, અહીંયા જ સાવધાન રહેવાનું. કોઈના પ્રત્યે પણ ગાંઠ ન બંધાઈ જાય એનું ધ્યાન રાખવું. એકવાર ગાંઠ બંધાઈ ગઈને એ ગાંઠ ભવો ભવ પીડે, એ ગાંઠ ભવો ભવ બગાડે. તમને મળેલી સામગ્રી, મળેલો અવસર, મળેલું પુણ્ય ને મળેલી શક્તિ, આ સગળું એ નિષ્ફળ ચાલ્યું જાય. એમાં નિમિત્ત બને આ ગાંઠું. પેલો આના સુખની ચિંતા કરે, એમ વિચારે કે મારા લીધે આ દુઃખી છે. પેલી એમ વિચારે કે આપદા આવીને એ સારું છે, આને જેટલી તકલીફ પડે એટલું સારું. સજ્જન બીજાના દુઃખ જોઈને દુઃખી થાય, એક બીજાના દુઃખે દુઃખી છે, એક બીજાના સુખે દુઃખી છે. બધા આટલો જ તફાવત છે. બીજાના સુખથી દુઃખી થાય દુર્જન, અને બીજાના દુઃખથી દુઃખી થાય સજ્જન. ગાંઠ નહીં બાંધતા કોઈના માટે પણ. ધારો કે કોઈ ઘટના બની હોય અને આપણા મનમાં કોઈના માટે નબળો વિચાર આવી જાય ને, તો પણ ભાઈ ક્યારે કોણ બદલાઈ જાય છે કઈ નક્કી છે?
એને પશ્ચાતાપ થાય, એને રિગ્રેટ ફીલ થાય, અને માણસ અંદરથી પશ્ચાતાપ કરીને બદલાઈ જાય અને તમારી સાથે સારો વ્યવહાર કરે, ત્યારે પણ આપણે છે ને વાંકા જ રહેતા હોઈએ. કેવો ગરજ છે ને એટલે આવ્યો છે, વાંકું કહીને આવ્યો ને, બહુ ભરોસો કરવા જેવો નથી. આ તો આમ કરશે તેમ કરશે. આપણે ક્યારેય તપાસ કરવાની એ મહેનત નથી કરતા કે આ માણસ એનો ભાવ બદલાઈએ ગયો હોય. એના સારા વ્યવહારની પાછળ આવું કારણ પણ હોઈ શકે છે. મેં ગાઢ બાંધી લીધી એટલે બસ હવે એ જ દ્રષ્ટિથી હંમેશા એને જોવા. કોઈ પણ એકાદ ગફલત, એકાદ ભૂલ, એકાદ અપરાધ એ આપણા મનમાં એટલી ઊંડી જડ ઘાલી જાય છે કે પછી જ્યારે પણ એ વ્યક્તિ આપણી સામે આવે ત્યારે આપણે એ જ દ્રષ્ટિથી એને જોતા હોય. તકલીફ ક્યાં છે? આપણે જોઈએ ને એ દ્રષ્ટિથી આપણે આપણી જ ગાંઠને મજબૂત કરતા હોય. આ તેલના ટીપા નાખ્યા જ કરીએ છીએ આપણે. ગાંઠ તો એક જ વાર બંધાય છે, પણ પછી તેલના ટીપા નાખ્યા કરીએ, પછી એ ખુલે નહીં એવું આપણે કરી નાખીએ છીએ, અને પછી એ પજવણી ભવો ભવ આ ગાંઠો પજવ્યા કરે. જ્યાં જ્યારે મળે, જે સ્વરૂપે મળે, તમારા મનમાં દ્વેષ જાગે, તિરસ્કારનો ભાવ જાગે, એના માટે હલકા વિચારો આવે, આવ્યા જ કાંઈ બગાડે નહીં તોય આવે. ગાંઠથી બચજો. ગ્રંથિ ભેદ એ સમ્યક દર્શનનું મૂળ છે. ગાંઠ તોડવી પડશે, એના વગર સમ્યક દર્શનનું સ્પર્શ જ નહીં થાય. એ આ જ ગાંઠ છે રાગ અને દ્વેષની. બાંધવી બહુ સહેલી છે, છોડવી બહુ અઘરી છે. અનંતો કાળ નીકળી જાય છે, અનંતો કાળ. સમ્યક દર્શનની પ્રાપ્તિનું સ્વરૂપ બતાડ્યું છે ને, ત્યાં કીધું છે આ ગ્રંથિ પ્રદેશ સુધી, એટલે આ રાગ અને દ્વેષ છે ને આ ગાંઠ રૂપ છે, એની સમજણ સુધી જીવ કેટલી વાર આવે? અનંતી વાર આવે, પાછો જાય, આવે પાછો જાય, આવે પાછો જાય, તોડી ન શકે. પુરુષાર્થ ઓછો પડે, પરાક્રમ ઓછું પડે. આના હૈયામાં ગાંઠ છે. આના કેટલા ભાવોથી પજવે છે, બસ આ જ ગ્રંથિ પજવ્યા કરે છે. બહુ સારું થયું આફત આવી. ભલે હું તકલીફમાં છું, વાંધો નથી, પણ હું રાજી છું કે આ પણ તકલીફમાં છે. પેલો વિચારે છે કે હું તકલીફમાં છું એનો વાંધો નથી, પણ આ તકલીફમાં છે એનું દુઃખ છે. જમીન આસમાનનો ફરક છે. પેલો વિચારે છે કે આ કઈ જાતનું સંસાર છે, કેવા કર્મો છે, હું છું કે નથી બંને સરખું છે, હું આને કાંઈ મદદ જ નથી કરી શકતો. નથી કાંઈ ખાવાનું, નથી કાંઈ પીવાનું, કશું જ નથી. અને પેલી પાણી માગે જ, માંડ માંડ ક્યાંકથી પાણીની વ્યવસ્થા કરે. ત્યાંથી ચાલતા ચાલતા વળી આગળ નીકળે. મહાશર નામનું નગર આવ્યું. સૂર્ય ડૂબી ગયો છે એટલે નગરમાં પ્રવેશ કરતા નથી, પણ બહાર એક દેવનું મંદિર છે, ત્યાં બંને જણા રહી જાય. ત્યાં એ કહે છે કે મને બહુ તરસ લાગી છે. પેલો જઈને ક્યાંકથી માંડ માંડ પાણીની વ્યવસ્થા કરીને લાવે છે અને આને પાણી પીવડાવે, પછી સૂઈ જાય છે, પોતે થાકેલો જ. એમાં ત્યાં ચંડરુદ્ર નામનો ચોર આવ્યો છે, અને એની પાછળ આખું આ રક્ષકો એની પાછળ પડેલા છે. એ દેવકુળમાં અંદર આવીને દરવાજો એને બંધ કરી દીધો. એટલે કોટવાલ હોય બધું ઘેરી લીધું છે, હવે આ બચીને જાય. પેલી ઉઠી ગઈ છે, એને આને જોયો. પેલો તો ઘસઘસાટ ઊંઘે છે, એને કઈ ખબર જ નથી શું બની રહ્યું છે. પેલી એને પૂછે છે કોણ છે ભાઈ, તું કોણ? હિંમત તો જુઓ, હિંમત જુઓ. અજાણ્યો માણસ છે પણ ફફડાટ નથી એક જરાક. પેલો વિચારમાં પડી ગયો કે આની હિંમત કેવી છે. નહીતર કોઈ પણ અજાણ્યાને જોઈને પેલા તો રાડ પાડી જાય, બેનો હોય તો. પણ આ સ્ત્રીનું સાહસ કેવું, મારી સાથે શાંતિથી વાત કરે. પેલો કે જાજી વાતના ગાળા ભરે, આખી કથા કરાય એવું નથી, હું ચોર છું બોલ. અને રાજાને ત્યાંથી ચોરી કરીને ભાગ્યો છું, આ કોટવાલ પાછળ પડ્યા. પેલી કહે છે કે બોલ
તું મારું કયું કરે ને તો હું તને જીવાડી દઉં. શું કરવાનું? એક કામ કર, આપણે બે ભાગી જઈએ. આ છે ને એને પોતાનો પરિચય આપે છે કે હું કોણ છું, અને પરાણે મને આની સાથે પરણાવી છે. આ મને જરાય ગમતો નથી, મને આની સાથે જરાય ફાવતું નથી. આપણે બે નીકળી જઈએ, પોટલું અહીં મૂક એટલે એનું કામ તમામ થઈ જાય ને આપણું કામ સાફ આવી જાય. પેલાને એમ થયું કે હા કઈ જાતની બાઈ છે, પણ અત્યારે તો જીવ બચાવવો છે ને. પેલો કે ભાઈ હું અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે મારા સાહેબ, હું 4 પગ વાળો છું એટલે કે હું પરણેલો છું. ત્યારે આ પ્રયોગ થતો હતો. દ્વિપદમાંથી ચતુષ્પદ થાઓ ને તમે. એવું કહે છે, અહીંયા બી એવું કીધું કે ભાઈ હું તો પરણેલો છું. પેલી વિચારવા પડી ગઈ શું કરવું, કેમ કરવું, કઈ ઉપાય ખરો? કરીશું ઉપાય, પણ એક ઉપાય નથી, નીકળવું કેમ પેલા? તો કે મારી પાસે ઔષધિ છે, એકવાર આંખમાં આંજી લઈએ ને તો દેવે જોઈ ન શકે આપણને. આ માણસોની તો કોઈ વિસાદ જ નથી. તો લાવે ક્યાંથી? પાણી વગેરે કઈ થાય નહીં. તો પાણી હું આપું તને? પાણી આપ્યું, ઔષધિ લગાડીને બંને ગાયબ થઈ ગયા. પોટલું મૂક્યું પેલાની પાસે, હવે પેલો સવાર પડીને ઉઠ્યો છે. દરવાજો ખુલ્યો એટલે કોટવાળ અંદર, માલ સમાન સાથે મળ્યો એટલે ઉપાડ્યા. બિચારો કાંઈ રાત્રે આરામથી પાણી પીવડાવીને ઊંઘ્યો હતો. એકાએક કોટવાળો આવી ગયા ને મુસ્કેટાટ પકડી લીધો એટલે વિચારમાં પડી ગયો કે આ છે શું, આ શું થયું શું? હવા ન કિંચી અન્ન. વિચારવાનું મૂક ને, આ તો ભાગ્ય રૂઠ્યા છે એની આ નિશાની. ભાગ્ય રૂઠે ત્યારે અમૃત પણ છે ને વિષ થઈ જાય, દોરડું છે ને સર્પ બની જાય, ઉંબર પણ ડુંગર જેવા લાગે. પોતે વિચારે છે કે ભાગ્ય જ્યારે રૂઠે ત્યારે કેવું બને. તમે ક્યાંય 3માં નહીં 13માં નહીં તોય તમે વચ્ચે અડફેટે ચડી જાઓ. આ ભાગ્યનું નામ. વિચાર નથી કરવાનો, જે બને જોયા કરો. આફત કાળે જે માણસ પોતાની જાતને સંભાળી લે ને એને રસ્તો જડી જાય. આપત્તિમાં ક્યારે ગભરાવું, ક્યારે આપણે તો પરસેવો છૂટી જાય, મગજ કામ કરતું એ બંધ થઈ જાય. સામે રસ્તો હોય તોય ન દેખાય. આપત્તિમાં ધૈર્ય જોઈએ. આપદી ધૈર્ય મથાભ્યુદય ક્ષમા. આપત્તિમાં ધૈર્ય આ સજ્જનનું લક્ષણ છે. હવે આવી જ ગઈ છે આપત્તિ, હું હવા ત્યાં મારું, હું રાડો પાડું, કંઈ કહું. હવે મારી પાસે માલ મળ્યો છે, હવે હું કેવી રીતે સાબિત કરું કે મેં ચોરી નથી કરી? અને પેલો અહીંયા જ ઘૂસ્યો હતો, આને તો ખબર નથી, પણ પેલો અહીંયા જ ઘૂસ્યો હતો. જે માલ સાથે એ માલ અહીંયા છે, ને આ એક જ મળ્યો, બીજો કોઈ મળ્યો જ નથી. ખુલાસો કરવાનો કોઈ મતલબ નથી. પકડીને લઈ ગયા રાજા પાસે, સામાન રાજાને ધરી દીધો કે સાહેબ આને પકડી લાય, શું કરીએ? કાંઈ કરવાની, ઉપાડી દો, છોડીએ, ચડાવી દો. ત્યારે કોઈ સંસ્થાઓ નહોતી, માનવતાના નામે વાડી આવે વચ્ચે. રાજા નિર્ણય કરે એ પ્રમાણે કરવાનું. રાજાએ કહી દીધું કે ભાઈ આ ચોર છે, બસ તો કે બતાવી દો, સૂલીએ ચડાવી દો, મારી નાખો. કેવી કેવી પરિસ્થિતિઓ જીવનમાં સર્જાઈ જાય છે. અપ્રત્યાશિત રીતે પોતે વિચાર્યું ન હોય એવા એવા સંકટોમાંથી પાર પડવાનું આવે. હવે માલ સાથે મળ્યો છે એટલે બીજી કઈ પડપૂછ કરવાની રહેતી નહોતી. રાજાએ આદેશ કર્યો અને સમર્પિત કરી દીધો પેલાને, ભાઈ લઈ જાઓ, ચાંડાળોને સોંપી દો, આ કામ ચાંડાળોનું. લઈ ગયા. પેલો મુખીઓ હતો એને કહી દીધું કે ભાઈ આ રાજાએ કીધું છે કે આને પતાવવાનો છે. ભલે પકડીને લઈ જાય છે
અને પૂછે છે આજે કોનો વારો છે, આજે કોનો? દરેકનો વારો હોય. રોજે રોજ કોઈ એક માણસ કામ કરે એવું નહીં, દરેકના વારા હોય. આજે આ નિયુક્ત થયેલા હોય બધા, દરેકનો ક્રમ હોય. આજે કોનો વારો છે? તો કે પેલા મૌર્યનો વારો છે. બોલાવો એને જલ્દીથી. અને બોલાવ્યા. એને પેલો મુખ્યો છે એને કહ્યું કે ભાઈ આ ચોર છે અને રાજાનો આદેશ છે કે આને શૂલીએ ચડાવવાનો, આને મારી નાખવાનો. પેલો એને પકડીને સ્મશાન ભૂમિ તરફ લઈ જાય છે. હવે દિવસ પૂરો થવા આવ્યો છે એટલે પેલો મનમાં વિચારે છે કે અત્યારે જ કામ પતાવી દેવું પડે. રાત્રે પછી ક્યાંક પ્રમાદ થઈ જાય અને આ ભાગી જાય, કરી જાય તો? એટલે પેલાને કીધું આ તમે કહો છો એમ કરીએ. ઉપાડીને લઈ ગયો એને ત્યાંથી. લઈ જતી વખતે તો ખ્યાલ ના આવ્યો, પણ સ્મશાન ભૂમિ સુધી પહોંચ્યા ને ત્યાં એની સામે જોયું, અરે આ તો એ જ વધસ્તંભ તરફ લઈ જતા મને આ આફતમાંથી છોડાવનારો તો આ મારા જ હાથે પડ્યો. પરોપકાર ક્યારેય એળે જતું. પરોપકારનો ભાવ ક્યારેય નિષ્ફળ જતું નથી. આપણને એમ લાગે, આપણે એમ ઘણી વાર બોલતા હોઈએ છીએ, સાહેબ ધર્મીને ઘેર ધાડ પડી, બોલીએ છે ને, ધર્મીને ઘેર ધાડ પડી. જેની શ્રદ્ધા બોધી હોય ને એના જ મોઢામાંથી આવો શબ્દ નીકળે. શ્રદ્ધા બોધી ન હોય ને એ તો એક જ વિચારે જે બને તે સારા માટે. પેલી રાજાની વાર્તા આવે છે, પેલા બંને ગયા છે જંગલમાં. એમાં રાજાને વાગ્યું હાથમાં, અંગૂઠામાં. પેલો મંત્રી દરેક વાતે જે થાય તે સારા માટે, જે થાય તે સારા માટે. રાજા અકળાઈ જાય કે આ હું દરેક વાત. રાજાને વાગ્યું, મંત્રી કે જે થાય સારા માટે. રાજા ખીજાણો, જેલમાં નાખ્યો હોય. નાખ એના અંદર, એટલે જે થાય સારા માટે નાખો જેલમાં, એટલે ખબર પડે કે જે થાય સારા માટે કેવું હોય. હવે અકળાયેલો છે એટલે રાજસભા તો ભરાય નહીં ને. અકળામણ હોય ત્યારે કોઈ નિર્ણય કરવા બેસવું નહીં, ક્યારેય ન બેસવું. જ્યાં સુધી તમે અંદરથી સ્વસ્થ ન હો ત્યાં સુધી ક્યારેય કોઈ નિર્ણય કરવા માટે બેસવું નહીં. ગોટાળો થાય. રાજા અંદરથી અકળાયેલો છે, એક તો વાગ્યું છે એની પીડા, અને બીજામાં નમક વાગ્યા ઉપર નમક ભભરાવે. જે થાય તે સારા માટે. હવે આ સારું થયું, નીકળ્યો બધાની સાથે, ચાલો ફરવા જઈએ. એમાં ભાઈ નીકળી આગળ, સેના રહી ગઈ પાછળ, અને એને રસ્તામાં ભીલે પકડ્યો. હવે એ બિચારા હોતતા હતા, 32 લક્ષણો પુરુષ મળે તો એનું બલી ચડાવો. લઈ ગયા ને બાંધી દીધો. રાજાને થયું કે હવે આમાંથી કેમ નું છૂટવું. પેલા મુખિયાએ આદેશ કર્યો કે આને જો અખંડ છે ને, આખું શરીર તપાસે, ત્યાં અંગૂઠો તૂટેલો. સાહેબ આને તો વાગેલું છે, મેલ પડતો આને, આ કામનો નથી. 32 લક્ષણો છે પણ આ હજી અખંડ નથી, ખંડિત થઈ ગયેલો છે, મૂકો એમ. રાજા વિચારે હાલું વાગ્યું સારું નથી. ઘોડો લઈને ભાગ્યો, આવીને સીધો જેલમાં ગયો ને બહાર કાઢ્યું. પેલા મંત્રીને બહાર કાઢ્યું. ભાઈ તારી વાત તો સાચી હો, વાગ્યું સારું થયું, પણ તને જેલમાં નાખ્યું શું સારું થયું? ભલા માણસ, હું તમારી સાથે હોત કે નહીં? તમારો નહીં મારો વારો પડી જાત કે નહીં? મારો વારો પડી જાત ભલા માણસ. સારું જ થયું ને તમે જેલમાં નાખ્યો તો હું બચી ગયો. સીધા બલી ચડી ગઈ હોત મારી. શીખજો બોલતા, આજથી પ્રેક્ટિસ કરજો. એટલે તો આ વાર્તાઓ કઈ સાંભળવા માટે ઓછી છે, સાંભળવા માટે છે. કાંઈ પ્રેક્ટિસ કરી તો જુઓ. તમે જેટલા સ્થિર થઈ જશો ને આ બાબતમાં, એના પ્રભાવ ને એના ચમત્કાર તમને જીવનમાં જોવા મળશે. પણ પેલા સહન કરવાની તાકાત છે.
પરોપકાર થયેલો નથી. પરોપકાર થયેલો નથી. આપણે રાહ જોઈએ પરોપકાર થાય, આમાંથી મને શું મળશે, મારું સારું જ થશે ને, આવા વિચારો કરીને આપણે પાછો પરોપકાર કરવા જોઈએ. આને તો જ્યાં મળ્યું ત્યાં એને પરોપકાર કર્યો છે. અને તમે જુઓ તમે પરોપકાર ક્યાં ક્યાં નથી ફળ્યો. એમ ધર્મીને ઘેર ધાડ પડી એ આપણે બોલીએ, આ વિચારી શકે એમ હતો. ચાલુ આટલો પરોપકાર કરતો આવ્યો ને તોય આ આફત. જ્યાં જુઓ ત્યાં, જ્યાં જાય ઊંકો ત્યાં સમંદર સૂકો. આ વળી કઈ દશા. જ્યાં જઉં છું, જ્યાં પગલા માંડું છું ત્યાં આફત જ આવીને ઊભી રહે છે. બધા તો એમ કહેતા હતા કે સારું કામ કરે ને બધું સારું મળે છે. મને ક્યાં સારું મળે? એને વિચાર ના. નેકી કર દરિયા મેં ડાલ. તમે સારું કામ કરો અને વિસરી જાઓ. તમે યાદ કરો છો ને પ્રતીક્ષા કરો છો, માટે એના પરિણામ તમને ઓછા મળે, એના ફળ તમને ઓછા મળે. જેમ જેમ તમે પ્રતીક્ષા કરો એમ એમ તમારા સત્કાર્યનું પુણ્ય ઓછું થાય, ઘસાય. કરીને વિસરી જાઓ. તમે વિસરી જશો, કર્મ સત્તા નથી વિસરી જતી. દરેક નાનામાં નાનો પરોપકાર, કીડી આવી અને તમે પગ ઉપાડીને આમ કર્યું ને, એ નોંધાઈ જાય કે આણે કીડીની રક્ષા માટે ઉપયોગ રાખ્યો હતો. આ સત્કાર્ય નોંધાઈ જાય. નાનામાં નાનું સત્કાર્ય હોય એ નોંધાય. કશું એક કે મિસ થઈ જતું નથી. કશું મિસ ન થાય. માત્ર આપણું અજ્ઞાન છે. આપણે રાહ જોઈએ. આટલી બધી પૂજા કરું છું, આટલું બધું કરું છું ભગવાન માટે, પણ મારો ધંધો બરાબર ચાલતો જ નથી. જ્યારે જુઓ ત્યારે તકલીફ પડે છે, જ્યારે જુઓ ત્યારે આ પડે છે. એટલે આ ભાઈ તું શું કરવા બુદ્ધિ ચલાવે છે? તું કર. એને વિચાર નથી આવતો કે સારું પરોપકાર કરું છું ને આ શું આફત આવે છે. નહીં, વિચાર નથી. પેલા એ જોયો. મને જીવનદાન આપનાર તમારી આ સ્થિતિ થઈ કેવી રીતે ભાઈ? બિચારાને ચિંતા થઈ, મનમાં દુઃખ થયું છે કે આને કેમ થયું. કે એકવાર એને લઈ જાઉં, પછી ત્યાં જાણીશ એની પાસે કે શું બન્યું છે. બધા જ બંધ છોડી નાખ્યા. બાંધેલો હતો, બધું છોડી અને એના પગે પડી ગયો. પૂછે છે કે હે ભાઈ, તમને યાદ છે તમે આયામુખી ગામમાં પેલા લોકોની વચમાંથી વધસ્તંભ ઉપર લઈ જતા હતા, મને મારવા લઈ જતા હતા, એમાંથી તમે મને છોડાવ્યો, એ તમને યાદ છે? ધરણ કે ભાઈ કઈ યાદ નથી, કશું જ યાદ નથી મને. મોદી કહે છે કેમ યાદ નથી આવતું? તમે યાદ કરો. ચોર નહોતો અને ચોર સમજીને લઈ જતા હતા, અને તમે કેટલું બધું દાન રાજાને આપ્યું, એને રીઝવ્યો અને મને છોડાવ્યો. તમે ભૂલી જાઓ. પરાકાષ્ઠા. પરોપકારનું આ શિખર કે સત્કાર્ય કરીને માણસ સાવ ભૂલી જાય કે મેં કાંઈ કર્યું. એ મેં કર્યું એવો બોધ હોય ને તો જ યાદ રહે. સ્વભાવ જેનો બની જાય એને કશું જ યાદ રાખવાની જરૂર નથી. પરોપકાર, સત્કાર્યો એ સ્વભાવ બનવા જોઈએ, સ્મરણ નહીં, સ્વભાવ. યાદ નથી, ખરેખર તમને યાદ નથી. ધરણ કહે છે કે ભાઈ એમાં કઈ મોટી વાત છે? કઈ મોટી વાત છે આમાં? આ તો સાવ સામાન્ય બાબત છે. આવું તો કોઈ પણ કરે. આ મોટી વાત નથી. આપણે તો જરા કોકનું કર્યું હોય તો એની પાસેથી લાભ લેવાનો. આપણે કોઈને પણ સાચવીએ ને ત્યારે એની પાછળ કંઈક તો હોય જ. ચૂંટણીમાં ઊભો હોય તમે એકદમ પડખે થઈ જાઓ તો કેમ ઊભા થઈ જાઓ? કદાચ કાલે કઈ કામ પડશે તો આનો ખપ પડશે, એટલે આપણે એની સાથે રહો, સારું બોલો, સારું કામ કરો, એને અનુકૂળ રહો. કેમ? કામ લાગશે.
અપેક્ષાઓ હોય જ. આપણા દરેક સત્કાર્યમાં કંઈક ને કંઈક અપેક્ષા હોય. જે સત્કાર્યમાં અપેક્ષા હોય ને એ પુણ્ય બને, અને જે સત્કાર્યમાં અપેક્ષા ન હોય ધર્મ બની જાય. અને ધર્મ એનો પ્રભાવ દેખાડ્યા વગર રહે. બોલો કહે છે કે આમાં શી મોટી વાત છે ભાઈ? પેલો કહે છે શું મોટી વાત નથી? અહીં જીવ જતો થો અને તમે મને ઉગાર્યો, આ મોટી વાત નથી? કાંઈ એવું નથી કે હું ભૂખ્યો હતો ને તમે રોટલી આપી દીધી. આ કઈ એટલી સામાન્ય બાબત નથી. એ મોટી ગણાય જ્યારે ભૂખ્યો મળતો હોય ત્યારે. પણ આ તો જીવન નષ્ટ થતું હતું અને હું નિર્દોષ હતો, મારું કુલ કલંકિત થતું હતું. એ કુળને તમે કલંક લાગવાથી બચાવ્યો. મારું આયુષ્ય તો બરાબર છે, મારું જીવન બરાબર છે, પણ મારું કુળ તમે રક્ષ્યું ભાઈ. તમે કુળનો યશ રક્ષ્યો, એ કઈ નાની વાત છે? તમે કહો કે આ બધી ઘટના શું બની છે? ભાઈ બધી વાત પડતી મૂકને આ બધા ભાગ્યના ખેલ છે. તારી આગળ ક્યાં હું કથા માંડું? આ બધી મૌર્ય વિચારે છે કે અહીંયા છે ને કાળ વિલંબ કરવો પોસાય એમ નથી. જો હું વિલંબ કરું ને કોક આવી જાય તો એટલે એ એમ કે છે પેલો વિચારે છે કે ભાગ્યની ગતિ કેવી છે. આવા સજ્જન માણસને પણ આવી સ્થિતિમાં મુકાવવું પડે છે. પછી વિચારે અત્યારે આ વિચાર કરવાનો ટાઈમ નથી. અત્યારે તો આનું શું કરવું એ વિચારવું પડે. એટલે તરત એમ કહે છે તમે અહીંથી નીકળી જાઓ, હું તમને છોડું છું, તમે અહીંથી નીકળી જાઓ. એ કે નહીં, તને આજ્ઞા આપી છે તું એ કામ કર. તને જે આજ્ઞા આપી છે તારા જીવનના ભોગે હું મારા જીવનની રક્ષા ન કરું. તું આજે મને છોડે અને રાજાને ખબર પડે ને તો તને મારી નાખે. તારા જીવનના ભોગે હું મારું જીવન બચાવું એ વૃત્તિ સુધી હું નથી પહોંચું. મારે કરવું જ નથી. તારા જીવને જોખમમાં મૂકીને હું મારું રક્ષણ કરીને ભાગી જાઉં એટલો સ્વાર્થી હું નથી ભાઈ. ના, હું મારો સ્વાર્થ નહીં થાય. શું ચાલું આ સ્થિતિમાં આમ વિચાર આવે કે આવી પરિસ્થિતિમાં પણ માણસને ભાગવાનું મન ન થાય, નીકળી જવાનું મન ન થાય. ત્યાંય બીજાનો વિચાર આવે, ત્યાંય બીજાનો વિચાર કે તને આફત પડશે, તને તકલીફ પડશે. પેલો કડક થઈ ગયો, તમે નહીં ભાગો ને તો હમણાં તલવાર મારી ઉપર ચલાવી લઈશ. બોલો કબૂલ છે? તમે અહીંથી નીકળો. મારો રાજા એટલો ખરાબ નથી, અમારો રાજા બહુ ઉત્તમ છે. અમારી ગમે તેટલી ભૂલો થાય ને તો એમને કોઈ દાડો સજા કરતો નથી. એ બહુ ઉત્તમ પુરુષ છે, અમને ભરોસો છે, કશું જ નહીં થાય. તમે નીકળો. તમે નહીં નીકળો તો નુકસાન થઈ જશે, એટલું સમજી રાખો. અગચ્છતિ ચાર્ય, તમે જો નહીં નીકળો તો હું મારી જાતને સમાપ્ત કરી નાખીશ. એટલે જલ્દીથી નીકળો. નાસ્ત્ય વિષય સજ્જન સ્નેહસ્ય, સજ્જન માણસનો સ્નેહ એને કોઈ બાધા બનતી નથી, કશું જ બાધક બનતું નથી. એના પ્રેમમાં પોતાના ગળા ઉપર ચડાવી લેવા પણ તૈયાર થઈ જાય. ભલે ભાઈ તારો આટલો બધો આગ્રહ છે તો હું નીકળી જાઉં. ઉપકાર કર્યો ભાઈ તમે મારી ઉપર. તમે નક્કી કર્યું જવાનું, તમે મારી ઉપર ઉપકાર કર્યો છે. ગયો એની સાથે, રસ્તો તો દેખાડવો પડે ને જંગલમાંથી. ક્યાંથી નીકળવાનું? રસ્તો દેખાડી અને નમસ્કાર કરી અને પાછો આવ્યો છે. અને પેલો ત્યાંથી પલાયન કરી ગયો. વિચારે છે કે પેલી લક્ષ્મી ક્યાં ગઈ હશે, એ બિચારી કઈ આફતમાં હશે, કઈ તકલીફમાં હશે. પણ ચાલો સારું થયું એમ વિચારે છે. સારું થયું તે હાજર નહોતી, નહીતર મારી સાથે આને પીડા થાત, આને બધું ભોગવવાનું થાત. આમ વિચારીને પોતે ચાલી રહ્યો છે અને ઋજુવાલિકાના કિનારે પોતે આવ્યો છે. અને ત્યાં શું કરીએ, સમય થઈ જાય છે. શું ઘટના ઘટિત થાય છે તેનું શું સ્વરૂપ તે અધિકાર. પુણ્યશાળી વાર્તા યાદ રાખતા રહેજો. સમરાજીતની કથા ક્યાં ક્યાં આગળ વધી રહી છે. આજે તો ઘણી વાર્તા કરી. ધીમે ધીમે કરતા વાર્તા વધતી જાય છે. પણ દરેક સાહેબજીની દરેક પહેલા જ્યારે આવ્યા હતા ત્યારથી કહેતા આવ્યા છે કે એની જે કાંઈ
સમજણ જે કાંઈ છે એ આપણે જીવનમાં ઉતારવા માટેની છે. કોઈ પણ માર્ક કરજો, એક એક પ્રવચનની એક એક રત્નકણિકા હશે. રાજા ભોજનું દ્રષ્ટાંત, પ્રભાશંકર પટણીની પ્રાર્થના, આજનું પણ જે થાય એ સારા માટે. એટલે આવા બધા એપ્લાય આપણી લાઈફમાં પણ કરતા રહેજો. આવતીકાલનું પ્રવચન 7:15 કલાકે છે, કારણ કે નીચે નૌકારસીની છે એટલા માટે. પછી ત્યારબાદ છોકરાઓનું 18 પાપસ્તાનિકની એડવર્ટાઇઝ માટેનું સરસ મજાનું આખું એક કૃતિ, સરસ મજાના છોકરાઓ અને સાધીજી વગરે ખૂબ મહેનત કરીને તૈયાર કર્યું છે. તો ખાસ એમાં પણ દરેક જણ લાભ કાલ રવિવાર છે એટલે હાજર રહેજો પાછા. હા, અને બપોરનું તો પાછું આવી કણિકા એક એક છે, પણ બપોરના જે પ્રવચનમાં તો આમ કેવું કે